ઓન કાઠિયાવાડી ચાની હોટલ પાસે ઉભેલા યુવકને અંગત અદાવતમાં 4 ઈસમોએ લોખંડના સળિયા અને લાકડાના ફટકા વડે ફટકારતા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. હાલ યુવક હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે. પોલીસ પાસેથી મળતી વિગત મુજબ ગઈ તારીખ 25 ફેબ્રુઆરીના રોજ રાત્રિના આશરે 8:30 વાગ્યાના અરસામાં ફરિયાદી યુવક ઓન કાઠિયાવાડી ચાયની હોટલ પર બેઠો હતો. તે વખતે મંસૂર, સલમાન, મંજૂર, ઇરફાન ઉર્ફે બાલી જીકર અને મોઇનુદ્દીન ઉર્ફે 35 અચાનક લોખંડના સળિયા લઈને આવ્યા અને અગાઉના ઝઘડાની અદાવત રાખી ઉપરા છાપરી મારવા લાગ્યા હતા. દરમિયાન મોઇનુદ્દીન ઉર્ફે 35 તેના કમરના ભાગેથી ચપ્પુ કાઢી જમણી બાજુ પેટના ભાગે તથા ડાબા હાથના કોણીથી નીચેના ભાગે મારી ગંભીર ઈજા પહોંચાડી તેમજ તેની સાથે સલમાન મંજૂરે તેના હાથમાં રહેલ લોખંડના સળિયા વડે જમણા હાથના અંગૂઠા તથા કાંડાના ભાગે મારતા ફ્રેક્ચરની ઈજા કરી તેમજ મંસૂર તથા ઇમરાન ઉર્ફે બાલી જીકરનાએ તેની પાસે રહેલ લોખંડના સળિયા વડે મારી ઈજા કરેલ હતી, જેથી આ ચારેય ઈસમોએ ફરિયાદી યુવકના શરીરે ગંભીર ઈજા કરી હતી અને કહ્યું, आज तेरा नसीब अच्छा है इसलिए तू बच गया, दूसरी बार हमारे हाथ से बच नहीं पाएगा તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે અંગે મામલે પોલીસ મથકે પહોંચ્યો હતો. હાલ યુવકે હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે.